ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું ભાગ 2ના અંદર ચેપ્ટર નંબર 5 ટોટલ 12 માર્ક્સનું ગુણ છે અને વિભાગ એફના અંદર આ 12 માર્ક્સનો દાખલો ફરજિયાતપણે પૂછાય છે. આમાંથી વિભાગ એફમાં તમને જે દાખલો પૂછાય છે 12 માર્ક્સનો તે ફરજિયાત હોય છે, એટલે આ ચેપ્ટર મહત્ત્વનું છે. 5મું ચેપ્ટર છે ધંધાકીય એકમોના નાણાકીય હિસાબી પત્રકો. 3 પત્રક બનાવવામાં આવે છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકો સરવૈયો. અને એને આધારે આખો હિસાબ તૈયાર કરીને વર્ષના અંતે જે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે તેને આધારે આખા વર્ષની માહિતી મેળવી શકાય છે. આપણા અભ્યાસક્રમમાં આના અંદર આખું ચેપ્ટર લીધેલું છે, એટલે 10 પોઈન્ટ છે. એમાં પહેલું છે પ્રસ્તાવના. ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધામાં આર્થિક વ્યવહારો થાય તેની હિસાબોમાં સૌપ્રથમ આમ નોંધ કે પેટા નોંધમાં નોંધ થાય છે. ત્યારબાદ આ પેટા નોંધો પરથી ખતવણી કરવામાં આવે છે અને ખતવણી કરીને દરેક ખાતાની આખર બાકી શોધવામાં આવે છે. દરેક ખાતાની આખર બાકીને આધારે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે અને કાચા સરવૈયામાં ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો સરખો આવે તો ગાણિતિક દ્રષ્ટિએ હિસાબ સાચો છે એમ કહેવાય. હિસાબમાં કાચું સરવૈયું તૈયાર કર્યા બાદના તબક્કાને વાર્ષિક હિસાબોનો તબક્કો કહેવાય છે. હિસાબી વર્ષના અંતે ધંધાના આખા વર્ષના નફા નુકસાનનું પરિણામ જાણવા માટે અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. બાય ચાન્સ શોર્ટ ક્વેશ્ચનમાં તમને એમ પૂછવામાં આવે કે હિસાબી વર્ષ શા માટે તૈયાર કરવામાં આવે છે, તો જવાબમાં લખાશે હિસાબી વર્ષના અંતે ધંધાના આખા વર્ષના નફા નુકસાનનું પરિણામ જાણવા માટે અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબોમાં જુદા જુદા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. હવે આ નાણાકીય પત્રકોનો અર્થ શું છે અને કયા પત્રકો બનાવવામાં આવે છે તે અંગે જોઈશું. નાણાકીય પત્રકોનો અર્થ: નાણાકીય પત્રકો ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલ અહેવાલ છે. આ નાણાકીય પત્રકોમાં મૂળભૂત રીતે 2 પત્રકોનો સમાવેશ થાય છે: વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું, અને બીજું છે પાકું સરવૈયું. વેપાર અને નફા નુકસાન ખાતું ધંધાકીય એકમના આખા વર્ષના હિસાબી સમયગાળા દરમિયાનના કમાયેલ નફા નુકસાનનું પરિણામ દર્શાવે છે. પાકું સરવૈયું ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું પત્રક છે. નાણાકીય પત્રકોના ઉદ્દેશો જોઈએ. એમાં પહેલું ઉદ્દેશ છે ધંધાકીય એકમનો કાચો નફો કે કાચી ખોટ જાણવા. ધંધાકીય એકમને જે તે હિસાબી સમયમાં કેટલો કાચો નફો કે કાચી ખોટ થઈ છે તે જાણવા માટે વેપાર ખાતું બનાવવામાં આવે છે. ધંધાકીય એકમનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા. ધંધાકીય એકમનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ દર્શાવતા ખાતાને નફા નુકસાન ખાતું કહેવાય. વેપાર ખાતા દ્વારા કાચો નફો કાચી ખોટ શોધ્યા બાદ ધંધાના અન્ય ખર્ચા અને અન્ય આવકો ધ્યાનમાં લઈને નફા નુકસાન ખાતા દ્વારા ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવામાં આવે છે. ટૂંકમાં ધંધાકીય એકમની કામગીરીનું નાણાકીય પરિણામ નફા નુકસાન ખાતું દર્શાવે છે. ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા: કોઈ ચોક્કસ તારીખે ધંધાની મિલકતો, દેવા લેણા અને મૂડીની સ્થિતિ દર્શાવતું પત્રક એટલે પાકું સરવૈયું. પાકું સરવૈયું ધંધાની જે તે દિવસની આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે. કાયદાકીય જરૂરિયાત માટે: જુદી જુદી કાયદાકીય જરૂરિયાત માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું પત્રક સ્વરૂપે પણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ વેપાર ખાતું. વેપાર ખાતું હિસાબો તૈયાર કરવાના છેલ્લા તબક્કામાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયો તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબોનું પ્રથમ અંગ વેપાર ખાતું છે. વેપાર ખાતાનો અર્થ જોઈએ. વેપાર ખાતું એ નાણાકીય પત્રક છે કે જે હિસાબી સમયગાળા દરમિયાન માલ અને અથવા સેવાના ખરીદ વેચાણના વ્યવહારોનું પરિણામ દર્શાવે છે. વેપાર ખાતુંનો હેતુ શું છે? હિસાબી સમયગાળા દરમિયાન કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટે વેપાર ખાતું બનાવવામાં આવે છે. કાચો નફો એ વેચેલ માલની પડતર પરનો વધારો છે, જ્યારે કાચી ખોટ વેચેલ માલની પડતરનો વેચાણ પરનો વધારો છે. સૂત્ર જોઈએ. કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. કાચી ખોટ બરાબર વેચેલ માલની પડતર માઇનસ વેચાણ. વેપાર ખાતું બનાવીએ ત્યારે મથાળું કેવી રીતે લખાય તે આપેલું છે. શ્રી તારીખ આપેલી હોય નું ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું કે સમયગાળાનું વેપાર ખાતું.
દાખલા તરીકે તારીખ 1/4/14 તારીખ 31/3/15 સુધીના સમયગાળાનું શ્રી રમણનું વેપાર ખાતું હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ: શ્રી રમણનું તારીખ 31/3/15ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતામાં કઈ કઈ વિગતો દર્શાવે છે તેની માહિતી. વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક દર્શાવવામાં છે. એમાં ગત હિસાબી સમયનો આખરનો સ્ટોક એટલે ગયા વર્ષનો વધેલ સ્ટોક. ચાલુ હિસાબી સમયનો શરૂઆતનો સ્ટોક કહેવાય. ખરીદી: જે વસ્તુનો ધંધો હોય તેનો માલ ખરીદવામાં આવે તેને ખરીદી કહેવાય. ખરીદીમાં રોકડ અને ઉધાર ખરીદીનો સમાવેશ થાય છે. કુલ ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવામાં આવે છે. માલની ખરીદીના ખર્ચા: માલની ખરીદીના ખર્ચા જેવા કે રેલવેનું જકાત, ઓક્ટ્રોય, આયાત જકાત, આવક માલ ગાળા ભાડું, મજૂરી. નોંધમાં કીધું છે જો ઉત્પાદન એકમ હોય તો ઉત્પાદનને લગતા ખર્ચા પણ વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવાય. દાખલા તરીકે ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાનાના ખર્ચા, ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ, ઓઇલ, ગ્રીઝ, કારખાનામાં મકાન યંત્રોનો ઘસારો વગેરે. વેપાર તેવી જ રીતે વેપાર ખાતાની જમા બાજુની વિગતોમાં વેચાણ: જે વસ્તુનો ધંધો હોય તેનો માલ વેચવામાં આવે તેને વેચાણ કહેવાય. વેચાણમાં રોકડ વેચાણ અને ઉધાર વેચાણનો સમાવેશ થાય છે. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવામાં આવે છે. અન્ય રીતે માલની જાવકો એમાં આગમાં બળી ગયેલ માલ, નમૂના તરીકે વેચેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ, ધર્માદામાં આપેલ માલ વગેરે. આ બાબતો વેપાર ખાતાની જમા બાજુ દર્શાવવાને બદલે ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવામાં આવે છે. આખર સ્ટોક: ચાલુ હિસાબી સમયગાળાના અંતે વધેલ સ્ટોક. વેચાણ વગરનો વધેલ માલ. રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ આ અંગેની ચર્ચા જુદા પ્રકરણમાં કરવામાં આવશે. આખર સ્ટોક: પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે દર્શાવવામાં આવે છે. આ પોઈન્ટ તમને દરેક દાખલામાં કામ આવશે કે આખર સ્ટોક પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે દર્શાવવામાં આવે છે. જો આખર સ્ટોક કાચા સરવાળામાં હોય તો તેની એક જ અસર પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. કાચો નફો અને કાચી ખોટ: જો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય તો વેપાર ખાતામાં ઉધાર બાજુની તફાવતની રકમને કાચો નફો કહેવાય અને કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. જો વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો વેપાર ખાતામાં જમા બાજુની તફાવતની રકમને કાચી ખોટ કહેવાય અને તેને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. હવે આપણે જોઈએ વેપાર ખાતાનો નમૂનો. એમાં હેડિંગ લખેલું છે શ્રી. જે વ્યક્તિનું નામ હશે તેનું નામનું તારીખના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. ઉધાર બાજુ ને જમા બાજુ. ઉધાર બાજુ પર શરૂઆતનો માલ સ્ટોક, ખરીદી બાદ ખરીદ પરત બાદ અન્ય રીતે ગયેલ માલ. માલની ખરીદીને લગતા ખર્ચામાં આ તમામ બાબત આવશે. ઉત્પાદનને લગતા ખર્ચા આવશે. વપરાયેલ માલ સામગ્રીના આવશે અને છેલ્લે ખૂટતી રકમ કાચો નફો આવશે તે નફા નુકસાન ખાતે લઈ જવાનો આવશે. ને એની જમા બાજુ પર વેચાણમાંથી વેચાણ પરત બાદ કરશું. ભંગાર માલનું વેચાણ લખીશું, આખા સ્ટોક લખીશું ને ખૂટતી રકમ કાચી ખોટ આવશે. બેમાંથી જે બાજુ સરવાળો વધારે હોય તે બાજુનું ટોટલ કરવાનું અને જે બાજુ ઓછું થતું હોય ત્યાં રકમ લખીને ખૂટતી રકમ તરીકે કાચી ખોટ કા કાચો નફો મળશે. અહીં વેપાર ખાતાનો નમૂનો જોઈ લીધો આપણે. હવે ત્યારબાદનું બીજું પત્રક છે નફા નુકસાનનું ખાતું. વાર્ષિક હિસાબોનું બીજું અંગ નફા નુકસાન ખાતું છે. વેપાર ખાતું બનાવ્યા બાદ નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. એની વિગતોમાં નફા નુકસાન ખાતાનો અર્થ જોઈએ આપણે પહેલે. વેપાર ખાતા દ્વારા કાચો નફો કે કાચી ખોટ જાણ્યા બાદ ધંધાના અન્ય ખર્ચા તથા ઉપજોને નોંધીને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવા તૈયાર કરવામાં આવતું ખાતું નફા નુકસાન ખાતું કહેવાય. નફા નુકસાન ખાતાનો હેતુ હિસાબી સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ જાણવા માટે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. નફા નુકસાન ખાતાના જમા બાજુનો સરવાળો વધુ હોય તો ચોખ્ખો નફો અને ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો ચોખ્ખી ખોટ આવે છે. નફા નુકસાન ખાતાનું મથાળું: શ્રી. વ્યક્તિનું નામ, નું તારીખ, ખાલી જગ્યાના રોજ પૂરા થતા સમયગાળાનું નફા નુકસાન ખાતું. જેવી રીતે વેપાર ખાતામાં લખાય છે તેવી રીતે જ નફા નુકસાન ખાતાનું હેડિંગ લખાશે. નફા નુકસાનની વિગતોમાં ઉધાર બાજુ પર કાચી ખોટ. વેપાર ખાતાનું પરિણામ કાચી ખોટ દર્શાવતું હોય તો તે રકમ નફા નુકસાન ખાતામાં આગળ લાવવામાં આવે છે. નફા નુકસાનના ખાતામાં ઉધાર બાજુ સૌ પ્રથમ કાચી ખોટ દર્શાવવામાં આવે છે.
વહીવટી કે ઓફિસ ખર્ચા. જે ખર્ચા ધંધાના વહીવટ માટે કરવામાં આવે તેને વહીવટી ખર્ચા કહેવાય છે. દાખલા તરીકે ભાડું, વેરા, ઓફિસ પગાર, વીમા પ્રીમિયમ, ટપાલ ખર્ચ વગેરે. વેચાણ વિતરણ ખર્ચા. માલનું વેચાણ અને વહેંચણી વિતરણ કરવા માટે જે ખર્ચ થાય તેને વેચાણ વિતરણ ખર્ચા કહેવાય. દાખલા તરીકે જાવક, માલગાળા ભાડું, સેલ્સમેનનો પગાર, કમિશન વગેરે. ત્યારબાદ છે નાણાકીય ખર્ચા. ધંધામાં થતા નાણાકીય ખર્ચાઓ જેવા કે મૂડી પરનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંક લોનનું વ્યાજ, અન્ય લીધેલી લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક કમિશન વગેરે. અન્ય ખર્ચા અને નુકસાન. આ ઉપરાંત મરામત ખર્ચ, ઘસારો, ઘાલખાત ખર્ચ, નુકસાનની જોગવાઈ, ધર્મદા ખર્ચ, આગથી કે ચોરીથી થયેલ નુકસાન, મિલકત વેચાણનું નુકસાન વગેરે તમામ બાબત ઉધાર બાજુ પર દર્શાવવામાં આવે છે. જમા બાજુ પર કાચો નફો અને અન્ય આવકો અને લાભો દર્શાવવામાં આવે છે. કાચા નફામાં જેવી રીતે આપણે કાચી ખોટનું જોયું તેવી રીતે કાચો નફો વેપાર ખાતાનું પરિણામ કાચો નફો હોય છે અને એને નફા નુકસાન ખાતામાં આગળ લાવવામાં આવે છે. નફા નુકસાન ખાતામાં જમા બાજુ સૌપ્રથમ કાચો નફો દર્શાવવામાં આવે છે. અન્ય આવકો અને લાભો. આ ખાતામાં અન્ય આવકો અને લાભો જમા બાજુ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે મળેલ વટાવ અને મળેલ ભાડું, કમિશન વગેરે. ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો નફા નુકસાન ખાતાની જમા બાકી ગણાય, જે ચોખ્ખો નફો કહેવાય. આવી જ રીતે આનાથી વિરુદ્ધ, જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુના સરવાળા કરતાં વધુ થાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ગણાય, જે ચોખ્ખી ખોટ કહેવાય. આમ ચોખ્ખા નફાથી માલિકની મૂડીમાં વધારો અને ચોખ્ખી ખોટથી માલિકની મૂડીમાં ઘટાડો થાય છે. નફા નુકસાન ખાતાનો નમૂનો. શ્રી જે વ્યક્તિનું નામ છે તેનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. ઉધાર બાજુ ને જમા બાજુ. કાચી ખોટ પહેલાં લખી વેપાર ખાતેથી લાવ્યા તે. જમા બાજુ પર કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા તે. વહીવટી ખર્ચા આવશે, વેચાણ વિતરણ ખર્ચા આવશે, નાણાકીય ખર્ચા આવશે. ત્યારબાદ જમા બાજુ પર કાચો નફો, આવકો આવશે અને ખૂટતી રકમ. જમા બાજુ પર ખૂટતી રકમ ચોખ્ખી ખોટ કહેવાશે અને ઉધાર બાજુ પર અન્ય ખર્ચા, નુકસાન, ધર્મદા ખર્ચ. ઘાલખાતનું હશે તો આ સિસ્ટમ તમારે યાદ જ રાખવાની રહેશે. મિલકત પરના ઘસારાની આ એક ફોર્મ્યુલા છે, તે તમે યાદ રાખશો તો આનામાં તમને કોઈ વાંધો નહીં આવે. ઘાલખાત કાચા સરવાળાની જે આપણને રકમમાં કીધી હશે તે, પ્લસ ઘાલખાત હવાલામાં આઈપી હશે તે, પ્લસ ઘાલખાત અનામત હવાલાની હશે તે, માઇનસ ઘાલખાત અનામત કાચા સરવાળામાં જે કીધી હશે તે. આ તમામ વિગત ઉધાર બાજુ પર લખ્યા બાદ ખૂટતી રકમ આપણને ચોખ્ખો નફો મળશે. અહીં આપણે નફા નુકસાન ખાતાનો નમૂનો જોયો. હવે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા વચ્ચેનો તફાવત જોઈશું. એમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતામાં અર્થ જોઈએ માલની આવક જાવકના વ્યવહારો તથા ખરીદી અને ઉત્પાદનને લગતા ખર્ચાઓની નોંધ દ્વારા થતો નફો કે ખોટ શોધવા જે ખાતું તૈયાર કરવામાં આવે તેને વેપાર ખાતું કહેવામાં આવે. નફા નુકસાન ખાતું કાચા નફામાંથી અન્ય ખર્ચા બાદ કરી અન્ય આવકો ઉમેરી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને નફા નુકસાન ખાતું કહેવામાં આવે છે. વેપાર ખાતુંનો મુખ્ય હેતુ ધંધાનો કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે તૈયાર કરવાનો હોય છે, જ્યારે નફા નુકસાન ખાતાનો ધંધાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, માલની ચોખ્ખી ખરીદી, ખરીદી અને ઉત્પાદનને લગતા અન્ય ખર્ચા દર્શાવવામાં આવે છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર કાચી ખોટ, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા તથા અન્ય ખર્ચા અને નુકસાન તથા ખર્ચા કે નુકસાન માટેની જોગવાઈ દર્શાવવામાં આવે છે. વેપાર ખાતાની જમા બાજુ ચોખ્ખું વેચાણ અને આખા સ્ટોક દર્શાવવામાં આવે છે. નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો તથા ધંધાની અન્ય આવકો દર્શાવવામાં આવે છે. વેપાર ખાતાની જમા બાકીને કાચો નફો અને ઉધાર બાકીને કાચી ખોટ કહે છે. નફા નુકસાન ખાતાની જમા બાકીને ચોખ્ખો નફો કે ઉધાર બાકીને જમા બાકીને ચોખ્ખો નફો અને ઉધાર બાકીને ચોખ્ખી ખોટ કહે છે. વેપાર ખાતાની બાકી નફા નુકસાન ખાતે લઈ જવાય છે. નફા નુકસાન ખાતાની બાકી પાકા સરનામાં મૂડી ખાતે લઈ જવામાં આવે છે. વેપાર ખાતું બનાવવું ફરજિયાત નથી. ઘણા બધા ધંધાકીય એકમો અલગથી વેપાર ખાતું બનાવતા નથી. નફા નુકસાન ખાતું બનાવવું બધા જ ધંધાકીય એકમો માટે ફરજિયાત છે. હવે ત્યારબાદ જોઈએ નફાના પ્રકારો. સામાન્ય રીતે નફો એ આવકનો ખર્ચ પરનો વધારો છે. કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરવાથી જે રકમ મળે તે નફો કહેવાય. નફાના જુદા જુદા પ્રકારો છે. કાચો નફો, કામગીરી નફો અને ચોખ્ખો નફો એ નફાના મુખ્ય પ્રકારો છે. કાચો નફો વેપાર ખાતામાંથી મળે, કામગીરી નફો નફા નુકસાન ખાતા પરથી મળે અને ચોખ્ખો નફો નફા નુકસાન ખાતા પરથી મળે. કાચો નફો છે. કાચો નફો એ વેચાણ માલની પડતર પરનો વધારો છે. કાચો નફો એ વેપાર ખાતાની જમા બાકી છે.
કામગીરી નફો કાચા નફા અને કામગીરી સંચાલનના ખર્ચા વચ્ચેના તફાવતને કામગીરી નફો કહે છે. કામગીરી નફો અંગેનું સૂત્ર: કામગીરી નફો બરાબર કાચો નફો માઇનસ કામગીરીના ખર્ચા. બીજી રીતે કામગીરી ખર્ચા બરાબર સામાન્ય વહીવટ ખર્ચા પ્લસ વેચાણ વિતરણ ખર્ચા પ્લસ ઘસારો. કામગીરી ખર્ચાને સંચાલન ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોખ્ખો નફો એ કુલ આવકનો કુલ ખર્ચ પરનો વધારો છે. ચોખ્ખો નફો એ નફા નુકસાન ખાતાની જમા બાકી છે. કામગીરી નફામાં બિન સંચાલકીય આવક ખર્ચા, ખર્ચ નુકસાન માટેની જોગવાઈ, વ્યાજ અને કરવેરાની અસર બાદ જે બાકી રહે તેને ચોખ્ખો નફો કહેવામાં આવે છે. અહીં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાની સમજણ પૂરી થાય છે. ત્યારબાદ હવે પછી આપણે પાકા સમય અંગેની માહિતી મેળવીશું.